કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ આયોજિત વિદ્યાર્થી સત્કાર સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। બાદમાં શિક્ષક શ્રી ગંભીરસિંહ જાડેજાએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું। સ્વાગત બાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે ધોરણ 3 થી લઈ કોલેજ સુધી તેમજ ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓને ઇનામોથી વરજાણથી નવાજવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કોકો બેંકના વાઇસ ચેરમેન વિજયસિંહ રાયજાદા ચાંદીગઢ, બિરેન્દ્રસિંહ રાયજાદા એનપી કોલેજ કેશોદ, જીતેન્દ્રસિંહ સોલંકી જૂનાગઢ જિલ્લા રાજપૂત સંઘ પ્રમુખ રઘુવીરસિંહ ચુડાસમા, નિવૃત્ત ડીવાયએસપી જૂનાગઢ રાજેન્દ્રસિંહ રાયજાદા, હઠીસિંહજી વિનય મંદિરના આચાર્ય શ્રી માનસિંહ રાયજાદા, નિવૃત્ત આર્મીમેન મોટી ઘસારે, રાજેન્દ્રસિંહ રવુભા રાયજાદા, કુકસવાડા રાજપૂત સમાજ અગ્રણી, પ્રતાપસિંહ ચુડાસમા માંગરોળ રાજપૂત સમાજ પ્રમુખ, પૃથ્વીસિંહ ઝાલા માણાવદર માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન, પુંજાજીભાઈ ચુડાસમા રાજપૂત સમાજ અગ્રણી આરણા, હાર્દિકસિંહ ચુડાસમા પીએસઆઈ શીલ, ઉપેન્દ્રસિંહ રાયજાદા પીએસઆઈ અમદાવાદ, નિર્મળસિંહ રાયજાદા ઉપપ્રમુખ યુવા સંઘ કેશોદ, સિદ્ધરાજસિંહ રાયજાદા કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ પ્રમુખ, અનિતાબા ગોહિલ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર જૂનાગઢ સહિતના મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ અવસરે મુખ્ય મહેમાન નિવૃત્ત ડીવાયએસપી રઘુવીરસિંહ શીલ, પીએસઆઈ હાર્દિકસિંહ ચુડાસમા, અનિતાબા ગોહિલ નરસિંહ મહેતા યુનિવર્સિટી પ્રોફેસર, પીએસઆઈ ઉપેન્દ્રસિંહ જીતુભા સોલંકી દ્વારા બાળકોને જીવનના સંઘર્ષ સાથે અભ્યાસમાં તેજસ્વીતા કેમ મેળવવી અને રાજપૂતી સંસ્કારો હંમેશા જળવાઈ રહે તેવા મનનીય વક્તવ્યો આપ્યા હતા। આ અવસરે કેશોદ તાલુકા રાજપૂત સમાજના યુવાનોએ સરકારી નોકરી તેમજ વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી હોય તેમને પણ મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા। સાથે સમાજના સરસ્વતી સન્માન સમારોહમાં સરાહનીય અનુદાન રહ્યું છે એવા દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે આભાર વિધિનો ભાર સોંદરડાના અમરદીપસિંહ રાયજાદાએ ઉઠાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ રાયજાદાએ કર્યું હતું। ઇનામોની વ્યવસ્થા અને સંકલન કારોબારીના બલદેવસિંહ ગોહિલ, જયદીપસિંહ રાયજાદા, કૃપાલસિંહ રાયજાદા, પ્રદ્યુમનસિંહ રાયજાદા, મજબૂતસિંહ રાયજાદા, પ્રતિપાલસિંહ રાયજાદા કરણી સેના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવીરસિંહ ચાવડા અને મહાવીરસિંહ જાડેજાએ કર્યું હતું। કાર્યક્રમ બાદ તમામે સ્વાદિષ્ટ અલ્પાહાર લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।